સુરત ડીસીપી ઝોન 1 માં આવતા 5 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન સુરત શહેર નાઓએ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા દેશી વિદેશી દારૂના કેસોનો મુદ્દામાલનો કાયદાકીય રીતે સમયાંતરે નાશ કરવા સારો સૂચનાઓ આપી. જે અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 વિસ્તારના કાપોદ્રા, સરથાણા, વરાછા, પૂર્ણા, સાવલી પોલીસ સ્ટેશનમાં સન 2023-24ના વર્ષ દરમિયાન પ્રોહિબિશન ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નીચે મુજબનો પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવા અંગેના સંબંધિત પોલીસ સ્ટેશનના નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સુરત શહેરનાઓના હુકમ મેળવી તે હુકમના આધારે આજ રોજ તારીખ 20/11/2024ના કલાક 7:30 વાગ્યાથી રીવીજે ભંડારી નાયબ કલેક્ટર શ્રી સિટી પ્રાંત દક્ષિણ મજુરા સુરત શહેર તથા શ્રી જે.એસ. તન્ના અધિક શ્રી આબકારી અને નશાબંધી ખાતું સુરત, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની હાજરીમાં પંચો રૂબરૂ ડિંડોલી પ્રમુખ પાર્ક સુરત ખાતે ગુનાઓમાં કબજે કરેલ કુલ નાની મોટી તથા બિયર ટીમ મળી કુલ બાટલીઓ નંગ 86,159 કુલ કિંમત 89,16,876 નો પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.